सीताराम લખીએ लखिए यार या बैणे નીકળ્યા ઓટલે ગરમી બહુ જ થાય એકદમ થઈ ગયું ને બફારો થાય તો બાયણે હાહુ નીકળ્યા સાંજના 8 તો 6 થઈ ગયા છે મશીનમાં હજી કપડાં નાખ્યા છે ગોલો ખાવો કરતા હમણાં બાને કાયમ ગોલાને બંધાણ થઈ ગયું એ ગોલો આવ્યો જો મોટું ગોલાવાળું હજી લાલ ચોળ જીપ થઈ ગઈ ગમતું ચાલુ હોય એની નાના બાળક છે નખાઈ મોટા થઈ ગયા છે ઓલા શનિ રવિવાર બાની ઘરે ગઈ ને તો કપાણા નખ બાના નખ આ વખતે હવે કાલે શનિવાર છે પરમદી રવિવારે નખ કાપીશ 15 દિવસ થઈ જાય અઠવાડિયે કાપી હા એનું છે સ્કૂટર કોનું છે ઈલાનું છે હા આપણે એની બાજુમાં બેઠું રહેવાનું એ તો પરાક્રમ કરે નવા પરાક્રમ એના ચાલુ હોય ગલટા માણસનો વાહે એક તો ચોકી પહેરો જોઈએ જ મગજ ઓલા થઈ ગયા હોય એના કામ ના કરતા હોય રોડ ઉપર ગાયું પહેરું ઢોર બધા નીકળે પહેરું તો ઓછી નીકળે ગાયો અત્યારે બિચારી બધા હેડેડ થાય છે સરખા બેસે હવે ટેકો લઈને બેસે તોરાઈ રહ્યો આવામાં એમ થાય કે હમણાં તૂટી પડશે એવું ઢાકલું થઈ ગયું છે કયુંનું ઢાકલું છે ને એને કારણે ઢાકલું હોય ને એટલે પવન ઓછો હોય ને બફારો એકદમ બફારો થાય કરે કેદીની નક્કી પરિયાણ કરું કે વાળમાં મહેંદી નાખી લઉં વિદ્યાર્થીઓ કે મેડમ તમે તો કેટલું કામ કરતા હોય કે બધાય કેવા તૈયાર થઈને આવે મેં કીધું બધાને તૈયાર માથે થાળી મળે અને જ્યોત્સનાબેનને જઈને બધું કરવું પડતું હોય જ્યોત્સનાબેનનો આરો જ નતા આવતો ક્યાંય તો નખાહે નહીંતર આપણે ક્યાં આવે કાંઈ હાલે નોકરી કરીએ ત્યાં સુધી એમ થાય કે ના વ્યવસ્થિત રહીએ सीताराम 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 સીતારામ सीताराम હા કોણ ઊભું બધે ધ્યાન પડે કોણ છે કોણ ઊભું બધી આંખું તો એવી છે ને બધે ધ્યાન પડી જાય વાં કોણ ઊભું વાં કોણ જાય ઓલું કોણ આવે અમાર કેમેરો છે પૂજા ઊભી પૂજા હા પૂજાને ઓળખે ખામેરીએ ને બાકી તો ઓળખે નહીં કોઈ પૂજા ને એવી રીતે હાવ ઓલું કોણ ગયું આ કોણ જાય ઓલું કોણ છે બધુંય જાણવાનું બાને અમારા બાને જોઉં ને તો મને વિચાર આવે કે હું મારા બાને દુઃખી કરું એનો તો મગજ ઠેકાણે નથી મારો તો ઠેકાણે છે ને એનો ઠેકાણે નથી એટલે તોફાન કરે હુવા ના દે આપણે કંઈ કામ કરવા ના દે મારે રાતે ઉઠીને કામ કરવું પડે નોકરી કરવી પડે કોઈ કામવાળીને ટકવા ન દે કચકચ કરે આપણે 5 મિનિટ હક જ લેવા ન દે છતાંય આપણે સમજીએ કે મારી માની આવી પરિસ્થિતિ છે તો મારી આંખમાં કેવા આંસુ આવે છે અમે ત્રણેય બહેનો કેવી દુઃખી થઈએ છીએ આ સેમ કન્ડિશન જે છે એ અમારી બાની છે અત્યારે કારણ કે 100 વર્ષની આસપાસ થયા હોય ને એટલે બુદ્ધિ જે છે એ વધે નહીં દિન પ્રતિદિન એક ઇન્દ્રિયો આપણી ઘટતી જાય છે આપણે એવી અપેક્ષા રાખીએ 60 વર્ષના થયા તોય બુદ્ધિ નથી આવી બુદ્ધિ દિન પ્રતિદિન એક તમને ખાસ કહેવાનું છે કે મનુષ્યની અંદર જેટલી ઉંમર વધે છે ને એમ બુદ્ધિ આપણી વધવાને આરે ના હોય ઘટવાને આરે હોય નાની ઉંમરના બાળકોની તે જ બુદ્ધિ હોય જેમ મોટા થઈએ ને એમ બુદ્ધિ જે છે ને એ ધીમે ધીમે આપણી ઓછી થતી જાય આપણે પરિપક્વ ચોક્કસ થઈએ સમજદારી ચોક્કસ આવે અને જેમ વૃદ્ધાવસ્થા આવે 58 આપણે પૂરા થાય એટલે સરકારે આપણે રિટાયરમેન્ટ આપે છે તો
જીવનનું રિટાયરમેન્ટ એ કંઈક આવું જ હોય છે. પછી ધીમે ધીમે ન કરવા ના કરે, એની જીદ પૂરી ન થતી હોય, એના સંતોષ પૂરા ન થતા હોય, એના કાર્ય પૂરા ન થતા હોય, એ બધા કી એમ ન થતું હોય એટલે એનો મગજ જે છે ને એ આસમાને પહોંચે. અને આસમાને પહોંચેલો મગજ જે છે એ શું કરતો હોય આપને ખુદને ખબર ન હોય. એટલે આપણે એમ થાય ગાંડા કાઢે છે, ગાંડા ન કાઢતા હોય, એને મજા ન આવતી હોય. પણ જીવન છે, હવે એનું પૂરું તો એને કરવું જ પડશે. એટલે બાના ઘણા હું એને કારણે સાચવતી હોય કે ના ના મારા માં દુઃખી છે તો મારી સાસુ દુઃખી થવી જોઈએ નહીં. બસ ભગવાન મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી જે છે ને આ મારી બુદ્ધિ ભ્રષ્ટ ન કરે. ઘણાય મને એમ કહે કે બેન તમે તમારા શરીરનું તો ધ્યાન રાખો, આમ કરો તેમ કરો, બાની વાહે તમે ગાંડા જેવા થઈ ગયા છો, તમારા શરીર તો જુઓ. ત્યારે હું એમ કહું કે બા વૈયા જાય ને પછી હું હાવ નવરી જ છું, પછી મને કોણ કહેવાવાળું છે. પછી મારે જ્યાં ફરવું હશે ત્યાં હું ફરીશ, જ્યાં રખડવું હશે ત્યાં હું રખડીશ, કારણ કે મેં મારી બધી જવાબદારી પૂર્ણ કરી લીધી છે. એટલે પછી તો મને કોઈ કહેવાવાળું નથી. જો કામ કરતી અત્યારે તો વિડીયો બનાવું છું એટલે મારા 2 કામ ચાલુ છે. અને દીકરાઓએ કાલ સવારે આપણે કહે નહીં મા બાપ તમે આમ તો જો કે આપણી ફરજ છે, આપણે બધું આપણે કરી લઈએ, પણ છતાંય દીકરાઓની ફરજ છે કે એ મોટા થઈ જાય પછી આપણે સાચવવાની. પણ મારું એવું છે કે જ્યાં સુધી આપણા હાથ પગ હાલે ત્યાં સુધી આપણે આ જીવનની અંદર કોઈને નડવું ન જોઈએ. અને હું તો ભગવાનને કાયમ પ્રાર્થના કરું કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી જે છે હું મારા જાતે બધું મારું કરી લઉં. પછી ઈશ્વરની મરજી, આપણે આપણા મનથી મનોબળ મજબૂત રાખીએ તો વાંધો ન આવે. એટલે હવે એક પછી એક કામ કરીશ. ઉપર કપડાં સુકાઈ એવી મશીનની અંદરથી નાખી એવી મશીન એક કામ કરી દઈએ. હવે અહીંયા એક દિવસ જેમ ઢગલા પડ્યા હતા ને કપડાના, ઉપર કપડાં સુકાય જ છે બધાય, એમાં જે અહીં ઢગલા પડ્યા છે મારે 7:30 પોણા 8 જેવું થયું છે. આટલા ઢગલા પડ્યા છે અહીંયા. હવે આવું 2 દીના કપડાં મશીનમાં આપણે નાખીએ, ચાદરું નાખીએ ને સોફાના કવર ને આ તે ને, એટલે મશીન તો કાયમ તો ચાલુ કરવું જ પડે. બાના હાથે ધોવા પડે, મોહતા હાથે ધોવા પડે, રૂમ સફાઈ કરવી પડે. ઘણા કહે કે કામ ના કરાય, રૂમ ઉપર કોણ સૂતું ન હોય તો કોણ ખરાબ હોય, પણ અવાવરું ઘર ન રખાય, આપણે લક્ષ્મીનો વાસ્તો જ થાય. પછી બધા એમ કે થોડી સફાઈ મૂકી દેવાય, ઘરનું આમ ન કરાય ને આમ ન કરાય. પણ ભાઈઓનો હક ન થાય. તોય ઘણીવાર હું જોતી હોય કે ઉપર ઝારા નથી થઈ ગયા ને, ઘણીવાર મારું ધ્યાન ના હોય ને તો હું એક વખત હું વિડીયો બનાવતી હતી. વિડીયો બનાવતા મારું ધ્યાન જે છે ને વિડીયામાંથી બનાવતા પડ્યું કે હાડું અહીં તો ઓલું ઝારું ટીંગાય છે. કોક કહે કે આ બાઈ તો જો વિડીયામાં પડીશ, ઘરની અંદર તો ઝારા છે ને કરોડિયો ક્યાંક ને ક્યાંક કરે. આપણે જો કે હામેણી ફેરવતા જોઈ, પણ હવે હું જોઈ જ લઉં કે બધું ધ્યાન રાખવું. એટલે લાઈફ આપણી કંઈક આવી જ છે અને બસ આમ પસાર થઈ જાય એટલે બસ. અને રહી વાત કલરની, મહેંદીની ને રૂપાળું થવાની, ઈશ્વરે રૂપાળા જ બનાવ્યા, જેવા છીએ ને એવા બરાબર જ છીએ. આપણી જાતને આપણે પ્રેમ કરવાનો છે. આપણે જગતની અંદર બીજા કોઈ પ્રેમ કરે કે ન કરે આપણે કાંઈ ફેર પડતો નથી. હાલો આવજો સીતારામ. અધૂરું કચરો છે જે બીજું તો બધું આ તમારે યારે વિડીયો બનાવતા હાથ ચાલુ હતા એટલે આડવડું કરી નાખ્યું, કપડાં હકેલ લઉં અને આગળનું કામ જે છે એ મારું પૂર્ણ કરી લઉં. હાલો આવજો બધાએ. સીતારામ. સીતારામ. બધાને ઘડિયાળમાં વાગ્યા 7:30. બાને જમાડી વહેલાને ઉડાવી દીધા છે. પછી મારે કોઈ કામનો પાર નથી. હું જાઉં છું ઉપર. એક પછી કામ ચાલુ. હજી ઉપરનું બધું કામ બાકી છે. બાયુના કામ છે ને ખૂટે નહીં. ને આજે જવાનું હતું યોગ ડેમાં સવારમાં વહેલા, તો 4 વાગે ઉઠીને કેટલું કામ કર્યું. કારણ કે 7 વાગે જવાનું હોય અને 6 વાગે જવાનું હોય એટલે 1 કલાકનો ડિસ્ટન્સ રહી જાય. તો બધું કામ કરીને તો એ જમવાનું બનાવવાનું રહી ગયું. બાને પછી રેડી કરવા પડે, વહેલું 1 કલાક હોય એટલે એને ઉઠાડ્યા. આમ તો જાગતા જ હોય બા તો. હજી હવે ભાઈના રૂમમાં આવી, બધું અવ્યવસ્થિત. રૂમની અંદર કાંઈ વસ્તુ ઠેકાણે પડી નથી. ભાઈનો રૂમ આખો બધો અવ્યવસ્થિત. ધીમે 4 દિવસથી આ વિચાર કરું માથાની અંદર કલર નાખી લઉં, મહેંદી નાખી લઉં. અત્યારે ગરમી છે ને તો કલર નથી નાખવો, બધા કેમિકલવાળા આવે ને માથું એક તો અમે અમસ્તું ગરમીનું બહુ જ દુખે છે. તો મહેંદી નાખી લો. આજ અઠવાડિયાથી આ વિચાર કરું.
માથું ઓળવાનો ટાઈમ નથી મળતો. વિચારો, બધા કહે કે નોકરી મૂકી દે. નોકરી કેમ મૂકવી? મોંઘવારીની અંદર નોકરી મૂકીએ તો એક જણા કમાણીથી પૂરું ન થાય. મોટો છોકરો હવે ફૂલ પગારમાં આવ્યો, નાનકડો હવે વિદેશ જાહે. બધું આપણે લેડીઝને બધું વિચારવું પડતું હોય. એકની કમાણીની અંદર કમાય એવું નથી કે ના કમાય. પાછું આપણો જીવ એવા રહ્યા ને, દાનપુણના જીવ થોડાક રહ્યા કે ભગવાને થોડું ઘણું આપણે આપણા સંતાનો માટે કરીએ તો થોડુંક બીજા માટે કરીએ એટલે થોડુંક આપણે એનો ભાગ કાઢતા હોય, બધું વિચારતા હોય. એટલે એમ થાય કે હજી હાથ પગ હાલે ને તો નોકરી કરી લઈએ. કાલ હું કહેતી હતી મારા ઘરવાળાને કે હવે છે ને હું થાકી જાઉં છું બહુ જ. રહી વાત કામવાળીની, કાલે હું તમને કહેતી હતી, કાલ હું એમ કહેતી હતી કે આપણે છે ને કપડાં મશીનમાં નાખવું. બરાબર, કપડાં મશીનમાં તો નાખી દઉં, મશીનમાં નાખવા, ધોવાઈ જાય, પછી આપણે હુકવવા જવા, લેવા, હકેલવા, આ તો આપણે જ કરવું. એક ધોવાની અડધી કલાકની આપણી જે સમય બચે, બાકી તો બધું કામ આપણે જ કરવું પડે. એટલે કામનો એમ કહું ને કે આરો જ નથી આવતો જરાય વાર. એક બેન કહેતા હતા, બેન તમે કે વિડીયો ઉતારતા રોટલા કેમ કરી લ્યો? અરે ભાઈ, વિડીયો ઉતારતા તો કેટલું બધું કામ કરી લઉં છું. હાલતી જાઓ, કામ કરતી જાઓ, વિડીયો ઉતારતી જાઓ, મગજ 2-3 જગ્યાએ રાખું એટલે બધું કામ થઈ જાય. અને કહેતી હતી કે કામમાંની એક આપણે કચરાને પોતાને વાસણ એવું મને થોડુંક કરવા લાગે ને કરી દઈએ ને તો મારે ઘણી બધી રાહત થઈ જાય. તો પાછો મોટો પ્રશ્ન થાય કે બપોર પછી તો હું હોય, સવારમાં તો હું ન હોય. હવે હું કામ આપું તો મારે બપોર પછી જ બધું એની હારે મારે જોડાવવું તો પડે જ. એટલે ધીમે ધીમે અને સાચું કહું ને તો આપણા ઘરની અંદર યુવાન છોકરા હોય ને એટલે નાની ઉંમરની આપણે દીકરીઓને કોઈને આપણે 100% વિશ્વાસ હોય કે નાના આપણા દીકરા બધું વ્યવસ્થિત જ છે ને બધું બરાબર જ છે, કંઈ પ્રોબ્લેમ નથી. છતાંય મારો જીવ એવો છે ને કે ન કરે નારાયણ, અત્યારે માણસની બુદ્ધિ ક્યારે વિપરીત થાય, આપણાની બગડે ને બીજાની બગડે. એટલે જ્યાં સુધી મેં કીધું નાનકડો છે અને ત્યાં સુધી તો આપણે કામવાળી રાખવી જ નથી, કારણ કે આખો દી એના રૂમની અંદર સૂતો હોય. હવે કામવાળી બિચારી આવે તો એ કામ કરે તો એનો રૂમ તો એમનામ જ રહી જાય. એ છેલ્લે અત્યારે 6:30 7 વાગ્યા લગી અને ગરમી બહુ થાય એટલે બહાર જ ન નીકળે. હાથ થાય અત્યારે બહાર નીકળો એટલે હું એના રૂમની અંદર આવી તો મારે તો એ નહીં કે 7:30 વાગે કામવાળી આવે નહીં. એટલે બધું વિચારીને આપણે વિચારીએ ને ક્યારેક તો આપણે થાય કે આપણો મગજ મુકાઈ જાય. એટલે બધું દીકરી હોય, વારંવાર હું તમને બધાને કહું છું કે દીકરી સાપનો ભારો નથી. દીકરી જે છે ને એ આપણો સુખ દુઃખનો સાગર છે. માને મોઢું જોવે ને માનું તો દીકરીને ખબર પડી જાય કે મારી માને કેટલા પ્રોબ્લેમ છે. એટલે આ દીકરા બધું ન સમજે, દીકરી હોય ને તો બધું સમજે. હું હમણાં અઠવાડિયા પહેલાં નહીં, ઓલા રવિવારે ગઈ હતી મારા મમ્મીને ઘરે. 3-4 કલાક મમ્મી ત્યાં બેઠી અને પછી ત્યાંથી મારી બેનની ઘરે જુનાગઢ અમે ગામડેથી વયા ગયા. તો મમ્મીની દશા જોઈને, દીકરીઓ છીએ ને, 3 બેનો હારે જીત્યો મેં. તો એક બેને મેં બધી રસોઈ કરી, મારી મોટી વચલી બેને, ને બેને બધી પાણી છાંટ્યું ને ભાઈના કપડાં હતા. ભાઈ એક કુંવારો છે, પૂછતા હતા મારા કે ભાઈ કેટલા છે? 2 ભાઈ છે મારે. એક ભાઈ છે ને જુદો છે, કેટલા વર્ષ થયા, પરણીને તરત જુદો થઈ ગયો છે. એટલે હવે એને કંઈ લાગણી કે એવું કાંઈ એકબીજાને નથી રહ્યું અને રહેતા નથી મમ્મી એને ભેરા. ને ભાઈ નાનકડો છે ને, મારા બાને હાટું થઈને એને મેરેજ જ ન કર્યા કે પરણીને પછી બાયું હાચવે નહીં, રાખે નહીં. મા બાપ ક્યાં ચાહે? મારા બાપુજી તો 4-5 વર્ષ પહેલાં ગુજરી ગયા. એકને ભગવાને મુક્તિ આપી દીધી. અમે દીકરીઓ થઈને કાયમ પ્રાર્થના કરીએ કે ભગવાન મારી માએ શાંતિપૂર્વક જે છે ને સ્વર્ગધામની અંદર વયા જાય ને તો આપણે ચિંતા ઓછી છે. ત્યાં સુધી તો આપણે સમય હોય કે ન હોય, હું તો એમાં હાવી, મારી પાસે તો હાવી સમય નહીં. બાની મારે કરવું, કારણ કે મારે ઘરની બાની જવાબદારી છે. એટલે દીકરીઓને અંદરથી આત્માથી પીડા થાય મા બાપની. એટલે મારે તો દરેક દીકરીઓને આજનો એક સંદેશ છે કે જેમ મને મારા માવતરની પીડા થાય ને એમ દીકરાના માવતર છે ને એ માવતર જ છે. એના આપણા દીકરાના માવતર છે ને એ માવતર જ છે, એના દીકરાના માવતર છે. હવે દીકરો જે છે ને એ સેન્ડવિચ થાય બધી બાજુથી, ન પત્નીને કહી શકે કે ન એની માને કહી શકે. એટલે પછી પોતાનો ઘર સંસાર વસી ગયો હોય એટલે કેનું ઘર બગાડે. એટલે મા બાપ છે ને રસ્તો આપી દે દીકરાઓને કે ભાઈ તમે તમારો સંસાર સાચવો, હવે અમારા પૈડા ભોગવી લેવું. એટલે આપણે કોઈના ઘરે જઈએ ને, કોઈના ઘરની અંદર, તો આપણે બીજાના માવતરની આપણી જેમ માવતર દુઃખી હોય ને આપણો આત્મા કકડતો હોય ને એમ બીજાનો માવતરની આત્મા કકડતો જ હોય. એટલે આપણે સમજીએ, ક્યારેક મા બાપ ભૂલ કરે, ક્યારેક આપણે ભૂલ કરીએ તો ઘરની અંદર ભાણાઈ ભભડતા હોય. એનો અર્થ એવો નથી કે આપણે મા બાપને ત્યજી દઈએ, મા બાપને છોડી દઈએ.
આવું બધું છે જીવનની અંદર. મારી માને દુઃખી જોઈ અને અમે ત્રણેય બહેનું જે છે ને એકારે ત્રણેય રોયું હતું કે ભગવાન જલ્દીથી જલ્દી મારા બાપુજી વયા ગયા એમ મારા બાઈ વયા જાય ને તો એક ચિંતા મટી જાય. કારણ કે કોઈ દીકરી એવું નહીં છે કે એના મા બાપ જે છે એ સ્વર્ગધામમાં પહોંચે, પણ અમે ત્રણેયમાં દીકરીઓ એવું ઈચ્છીએ કે અમારા માતા પિતા જે છે ને એ વેલેરા સ્વર્ગની અંદર વયા જાય. બાપ પિતા વયા ગયા અને માતાએ હવે વયા જાય તો હચવાઈ જાય અને નાનો ભાઈ બિચારો એમાંથી મુક્ત થાય. કારણ કે એણે 43 વર્ષથી એને જીવનની અંદર કાંઈ લાભ, બિચારો મારી માનો મગજ ઠેકાણે નહીં, રાંધે ન રાંધે એને રાંધવા ન દે, કંઈક મગજ